અને એમને જીતી અને એમની ઉપર રાજ કરવાનું ચાલુ કર્યું. અને ત્યાંનું રો મટીરિયલ, ત્યાંના લોકો, જેમ કે આફ્રિકાના તો લોકોની પણ લે વેચ થતી બ્રિટનમાં. હવે આવું જ્યારે આખું માર્કેટ ખુલ્યું એમની પાસે, અને એમને એક એમની કોલોનીઝ હતી જે એમના જે આશ્રિત દેશો હતા બધા, જેની ઉપર એમને રાજ કરતા હતા, એની અંદરથી બે વસ્તુઓ મળી. એક તો રો મટીરિયલનો સોર્સ મળ્યો, અને પોતાની બનેલી વસ્તુઓને વાપરવાવાળા લોકો મળી ગયા. હવે આવું થાય એટલે ઓબ્વિયસલી ઇન્ડસ્ટ્રીનો મોટો વિકાસ થયો. ઉદ્યોગો, ધંધાનો, રોજગારનો જબરજસ્ત વિકાસ થયો. કેમ? કારણ કે રો મટીરિયલ સસ્તામાં મળવા માંડ્યું. પાછું એને લઈને વાપરવાળા ઇન્ડિયન્સ મળવા માંડ્યા, આફ્રિકન્સ મળવા માંડ્યા. હવે આટલો સારો સોર્સ મળ્યો અમને, એના કારણે શહેરીકરણ થયું ત્યાં. હવે શહેરીકરણ થયું એટલે જે ગામડાની એક સ્ટેબલ, એક શાંત વ્યવસ્થા હતી, કે જ્યાં માણસ જન્મતો ત્યારથી લઈને એ મૃત્યુ પામે ત્યાં સુધી એક સોસાયટી એની સાથે રહેતી, કુટુંબ એની સાથે રહેતું, એક જાતની એક શાંતવાળી સ્ટેબલ સોસાયટી હતી. તે તૂટી. શહેરોમાં એને જવું પડ્યું, ફેમિલીઓ શહેરોમાં ગયા, ત્યાં એક્સપ્લોઇટેશન થયું એમનું. ખૂબ જ રીતે એમને લૂંટવામાં આવ્યા. કઈ રીતે? તો મજૂરો હોય તો એમની પાસે ખૂબ વર્ક કરાવવામાં આવ્યું. બીજું, ગરીબી વધી, એ જ સમય પાછી અમીરી પણ વધી. ઇટ ઇઝ કોન્ટ્રાસ્ટ. પણ બંને વધ્યા. કેમ કે ગરીબોની પણ સંખ્યા વધતી ચાલી શહેરોમાં, અને આ રીતે એક્સપ્લોઇટ કરીને લૂંટીને પછી અમીરોની સંખ્યા પણ વધતી ચાલી. આવા સમયે સોસાયટીના મૂલ્યોનો હાસ થયો. સોસાયટી, સમાજના અંદર જે એમના મૂળભૂત મૂલ્યો હતા જે બ્રિટનમાં કે વેસ્ટમાં, એ બધા ઉપર એક ક્વેશ્ચન માર્ક મૂકાણો. અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશને સમાજને અસ્થિર બનાવ્યું. કુટુંબો વિખેરાઈ ગયા. કેમ કે શહેરમાં મૂવ કરે લોકો, તો પૂરા કુટુંબને મૂવ નથી કરી શકવાના. હવે 1800ની જે સદીની અંદર, 1800ના સમયની આજુબાજુમાં, જ્યારે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એના પીક ઉપર હતું, એટલે કે હાઈએસ્ટ લેવલ ઉપર જ્યારે પહોંચી ગયું હતું, એ સમયે મિત્રો એટલી હદે ગરીબી જોવા મળી, પ્લસ એટલી હદે મજૂરોનું કે શ્રમિક વર્ગ જે હતો નીચેનો, એનું શોષણ એટલી હદે વધી ગયું કે ઘણા કેસીસમાં એવું જોવા મળતું કે 18 કલાક કામ કરીને પણ લોકો એટલું ના કમાઈ શકતા કે એ પોતાનું 3 ટાઈમ ખાઈ શકે વ્યવસ્થિત. નાના બાળકોનું પણ એટલું જ એક્સપ્લોઇટેશન થતું. એમને શિક્ષણની કોઈ તકો નહીં, પણ એમનું સતત જાતનું શોષણ થાય, એમને પણ કામ કરવાનું થાય, સ્ત્રીઓને પણ કામ કરવાનું થાય. પ્લસ શહેરીકરણના કારણે કોઈ રૂટ ના રહે, એમની કમ્યુનિટી સાથે એમનો સંપર્ક ના રહે. હવે આવા સમયે અફરાતફરીનો માહોલ થયો. કેમ કે બધું આમાં એકબીજાથી વિરોધાત્મક વસ્તુઓ એકબીજાની સાથે જોવા મળતી. એટલે ફરીથી પ્રશ્ન જાગ્યા જે ફ્રેન્ચ ક્રાંતિએ જન્માવ્યા હતા, એ જ પ્રશ્નો કે ખરેખર શું આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. એમ એ લોકો જે વિચારકો હતા, જે લોકો સમાજ વિશે વિચારતા હતા, એ બધા માટે એક પ્રશ્ન થઈ ગયો કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. વેર આર વી મૂવિંગ? કેવા પ્રશ્નો છે આ બધા. એમ સાથે સાથે મર્કન્ટાઇલ રિવોલ્યુશન થયું. કેમ? ધંધો વિકસી ગયો, એકદમ વિકાસ થયો ધંધામાં, એની સાથે સાથે બીજા પ્રશ્નો પણ આવ્યા. હવે આવા જે રિવોલ્યુશન્સ આવ્યા, કોમર્શિયલ રિવોલ્યુશન આવ્યું, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું, ફ્રેન્ચ રિવોલ્યુશન આવ્યું, આ બધાના લોંગ ટર્મ ઇફેક્ટ તરીકે સમાજનું સ્ટેબિલિટીનું એક લેવલ રહ્યું જ નહીં. કોઈ જાતની ભવિષ્ય કેવું હશે એના ઉપર ચર્ચા થવા માંડી. આવા સમયે જે સેન્ટ સિમો છે, ઓગસ્ટ કોમ્ટ, જેને આપણે ફાધર ઓફ સોશિયોલોજી કહીએ છીએ, તે છે, એવા લોકોએ વિચારવાનું શરૂ કર્યું કે ખરેખર સમાજમાં ક્યાંથી શાંતિ આવે, શું સમાજ કઈ દિશામાં ચાલી રહ્યો છે, કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ તો એ દિશા કેવી હશે. શું આ અફરાતફરીનું કંઈ સોલ્યુશન નથી? કંઈ રસ્તો નથી આનો? અને કેમ સ્થિર કરવો સમાજને, કેમ સમાજનો વિકાસ કરો? આવું જ્યારે વિચારણા થઈ ત્યારે શરૂઆતના વિચારકોએ તો નામ પણ નહોતું આપ્યું, પણ લેટર ઓન એને નામ આપવાનું કે જે ડિસિપ્લિનની સ્થાપના થઈ એ હતી સોશિયોલોજી. મિત્રો, આવા એક આંધાધૂંધી ભર્યા વાતાવરણની વચ્ચે સોશિયોલોજીના એક ડિસિપ્લિનનો જન્મ થયો કે આ આંધાધૂંધીનું શું સોલ્યુશન છે, ક્યારે આ આંધાધૂંધી મટશે, કઈ દિશામાં આને લાવવું, કઈ રીતે આને સાયન્ટિફિકલી વિચારવું. હવે મેં કાલે જ જે રીતે વાત કરી હતી કે યુરોપનો એવો સમય હતો જ્યારે સાયન્સને મૂળભૂત માનવામાં આવતું હતું.
ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનનો સમય એવો છે કે જ્યારે દરેક પ્રશ્નોના સમાધાન અને એ પ્રશ્નો વિશે વિચારણા આ બંને વસ્તુને સાયન્ટિફિક રીતે કરવાનું એક ફેશન હતી. આઈ વુડ નોટ સે ફેશન, અને ફેશન કહેવા કરતાં એક એવું કહેવાશે કે મૂળભૂત એ એવા ચશ્મા જ હતા કે આ ચશ્મા વગર તમે કંઈ જોઈ જ ના શકો. એટલે હવે જે નવી ડિસિપ્લિન બની તો એ ડિસિપ્લિન એવી જ હોવી જોઈએ કે જે સાયન્ટિફિક હોય. મિત્રો, આ એવો સમય હતો જ્યારે સાયન્સે નવા દરવાજા ખોલ્યા હતા. વેસ્ટર્ન સમાજ પહેલેથી જે એક ઈશ્વરની માન્યતા હતી વેસ્ટર્ન સમાજ પાસે પોતાની, વેસ્ટર્ન સમાજ પાસે પોતાનો જે કંઈક પૃથ્વી વિશેના વિચારો હતા, આકાશ વિશેના વિચારો હતા, આ બધાની એક તૂટવાનો આ સમય હતો કે જ્યારે નવી શોધોએ આ બધા પ્રશ્નાર્થ ચિહ્નો મૂકી દીધા. બધા માનતા હતા કે શું એક કેપ્લર આવ્યા, નવા ગેલેલિયો આવ્યા, જેમને આખું નવું આખું વિચારધારણાને બદલી. એમના વિચારોના કારણે આજે જે નવું જે આવી સમાજમાં ચેન્જ, તો આ બે વચ્ચેનો જે બ્રેકઅપ હતો એ સોશિયોલોજી એઝ અ ડિસિપ્લિને ઉદ્ભવ સાથે પૂરવાનો પ્રયત્ન કર્યો. એટલે આ જે ફંડામેન્ટલ જે એનો ચેપ્ટર છે એમાં પહેલું ટોપિક જે છે સોશિયોલોજી ડિસિપ્લિન વિશે, એના પહેલા ટોપિકની અંદર આવી ચર્ચા આવે છે કેમ આ સોશિયોલોજીનો જન્મ થયો, કેવા આ અનુભવોથી થયો. બીજું, આ સબ્જેક્ટનો શું સ્કોપ છે, આ સબ્જેક્ટ કેટલો આમ આગળ અને કઈ કઈ વસ્તુ ઉપર આ વિચારી શકે, આ સબ્જેક્ટ શું કામ છે, એના ઉપર બીજો એનો ટોપિક થઈ જાય છે. અને બીજું કે બીજા સબ્જેક્ટ સાથે કમ્પેરિઝન, જે મેં કાલે કરી જ હતી કે ભાઈ પોલિટિકલ સાયન્સ આપણે ભણીએ છીએ તો પોલિટિકલ સાયન્સનો એક જ વિષય છે આ, ઇકોનોમિક્સ ભણીએ છીએ તો એનો એક જ વિષય છે ઇકોનોમી, જેમ કે સાયકોલોજી ભણીએ તો સાયકોલોજીનો એક જ વિષય છે સાયકોલોજી. જ્યારે આ સબ્જેક્ટ રહ્યો જે સોશિયોલોજી છે, આ બધા મણકાઓને જોડીને બનતી માળા છે કે જેની અંદર થોડું લઈને બધાને એને લઈ લીધું છે, અને બધાને લઈ અને જે બનાવ્યું છે એ આ આવે છે. હવે આગળનો ટોપિક થાય છે કે સોશિયોલોજી એન્ડ કોમન સેન્સ. હવે આ બાબતમાં પણ આપણે કાલે અને આજે બંને દિવસે ચર્ચા કરી કે સોશિયોલોજી સબ્જેક્ટ બીજું કંઈ નથી પણ એક કોમન સેન્સને સાયન્ટિફિક રીતે વાળવામાં આવે ત્યારે સોશિયોલોજી બની જાય. સોશિયોલોજીના દરેક ટોપિક રહ્યા એ કોમન સેન્સ સાથે જોડાયેલા છે, જે કોમન સેન્સમાં આપણે જોયું જ હોય. આ બધાને સાયન્ટિફિક રીતે વિચારવામાં આવે ત્યારે એ સોશિયોલોજીને એનાલિસિસ કહેવાય. પણ યસ મિત્રો, દરેક કોમન સેન્સ સોશિયોલોજી નથી હોતી. કોમન સેન્સની અંદર સાયન્સ જોડાય અને સાયન્સના ચશ્માથી જે જોવામાં આવે કોમન સેન્સને, ત્યારે સોશિયોલોજી બને છે. આવી રીતે આ પહેલો ટોપિક છે. જેને વાંચવું હોય તો જે મહત્ત્વની બુક આપણી પાસે એની માટે મળે છે એ બુક છે બોટોમોર. બોટોમોરની સોશિયોલોજી ઉપરની જે બુક છે એની અંદર આ બાબતના એના પહેલાં 80 પેજીસમાં આ પહેલો ટોપિક કવર થાય છે, જેમાં એઝ અ ડિસિપ્લિન સોશિયોલોજી વિશે ચર્ચા કરી છે અને કમ્પેરિઝન કરી છે બધા વિષયો સાથે, બીજા સબ્જેક્ટ સાથે અને કોમન સેન્સ સાથે. કોમન સેન્સનો એનો શું રિલેશન છે થોડી ચર્ચા થઈ છે. હવે બીજો ટોપિક આવે છે સોશિયોલોજી એઝ અ સાયન્સ. અગેન મેં તમને જે વાત કરી કે સોશિયોલોજી ઉદ્ભવ થયું ત્યારે સાયન્સ વોઝ ઇન ફેશન અને સાયન્સને જ બેઝિક માનવામાં આવતું હતું. એટલે સોશિયોલોજી બીજા બેઝિસ કરતાં પોતાની જાતને સાયન્સ સાથે વધારે લે છે. ઇટ્સ ટેકિંગ, અને સોશિયોલોજી ઇઝ લાઈક અ સાયન્સ ઓફ હ્યુમન સોસાયટી. તો હવે જ્યારે સોશિયોલોજીને સાયન્સ તરીકે જોઈએ ત્યારે એની મેથડ્સ ઉપર ચર્ચા થાય છે. સાયન્ટિફિક મેથડ એન્ડ ઇટ્સ ક્રિટિક. મિત્રો, ખરેખર સાયન્સ શું છે? હવે જો સોશિયોલોજીને સાયન્સ તરીકે આપણે જોઈએ છે કે સોશિયોલોજી એક સાયન્સ છે, તો ઘણા મિત્રો જે નોન સાયન્સ બેકગ્રાઉન્ડ ઉપર હશે એ તો વિચારી લેશે કે હા, સોશિયોલોજી સાયન્સ છે એમ. પણ જે લોકો સાયન્સ ભણ્યા છે એમની માટે એક બહુ મોટો પ્રશ્ન છે, ક્યાં સાયન્સ અને ક્યાં વસ્તુ. જેને 12th સાયન્સ કરેલું છે, 11th સાયન્સ ભણેલા છે અથવા BSc કરીને આવે છે, આ લોકો વિચારશે કે ક્યાં સાયન્સ અને ક્યાં સોશિયોલોજી. સાયન્સમાં તો આપણે એક્સપેરિમેન્ટ કરતા હતા, ક્યારેક બધું ભેગું કરીને આપણે ત્યાં પ્રયોગો કરવામાં આવતા હતા, ત્યાં કેમિકલ્સ સાથે આપણે લેવા દેવા હતા, ત્યાં કદાચ બાયોલોજિકલ ફીચર્સ હતા. આવું તો અહીંયા કંઈ છે જ નહીં. ડાયરેક્ટ ઓબ્ઝર્વેશનની અમને વાતો કરે છે નહીં જ તે. તો મિત્રો, અહીંયા સાયન્ટિફિક મેથડ પણ આપણે જોવાની છે. ખરેખર સાયન્સ એટલે શું? સાયન્સ ઇઝ નોટ જસ્ટ કે ચલો એક્સપેરિમેન્ટ આવો થાય તો જ એને સાયન્સ કહેવાય. સાયન્સની પણ
પોતાની એક એક રીત છે. આવી રીતે આ પણ તમને ત્યાંથી જ મળી રહે છે. રિસર્ચ મેથડ એક એનો એક ટૉપિક છે કે રિસર્ચ કરવાથી સોશિયોલોજી બનાવી છે, તો આ રિસર્ચ મેથડ ઉપર પણ એક ટૉપિક આવે છે. સોશિયોલોજીકલ થિંકર્સ પહેલા પેપરનો ખૂબ મહત્ત્વનો ભાગ છે. એ થિંકર્સ જ આપણું બેઝ છે અને એના આધારે જ પૂરેપૂરો આપણે વિચાર કરવાનો છે. તો એના જે 6 થિંકર્સ આપવામાં આવ્યા છે એ 6 થિંકર્સ સારી રીતે તૈયાર કરી લેવા. એના લુઈસ કોઝર, રિટ્ઝર અને ઉપેન્દ્રસ મટીરિયલ 2માંથી 3માંથી તૈયાર કરો તો ઇનફ થઈ જશે. મિત્રો આની ઉપર ભરપૂર રીતે ફૂલ આની ઉપર પ્રયત્ન કરજો, કેમ કે થિંકર્સથી જ તમને પૂરો વિષય સમજાશે અને એનાથી જ આગળનું ઇન્ડિયન સોસાયટીનું એનાલિસિસ થશે. એ જ રીતે વર્ક એન્ડ ઇકોનોમિક લાઈફ, અગેન હવે જે ઇકોનોમિક્સનો વિષય છે એ સોશિયોલોજી સાથે આપણે જોડીને વર્ક એન્ડ ઇકોનોમિક લાઈફનો ચેપ્ટર છે. પોલિટિક્સ એન્ડ સોસાયટી, અગેન હું આવી ગયો જે વાત કરું છે પોલિટિકલ સાયન્સનો જે પોલિટી સબ્જેક્ટ છે એને સોશિયોલોજી સાથે જોડાય છે. પોલિટિક્સ એન્ડ સોસાયટી, હવે એની અંદર પણ આપણે આ બધા માટે હરલંબોસ એક બહુ જ બેઝિક બુક છે. હરલંબોસની બુકમાંથી જ આ ટોપિક્સ બધા મળી રહ્યા છે. સોશિયોલોજી બાય હરલંબોસ. રિલિજન એન્ડ સોસાયટી, અગેન જો ફિલોસોફીને કે એને ભણીએ આપણે તો રિલિજનની ડિટેલ ચર્ચા કરશે. હવે સોશિયોલોજીએ રિલિજન નામની એક આંકોડાને પણ લઈને માળામાં બનાવી છે, તો રિલિજન વિશે પણ અહીંયા થિંકિંગ આવશે ઘણું. આને હરલંબોસમાંથી તૈયાર કરવી એટલે એના ઉપરનો એક ટોપિક છે. અને સોશિયલ ચેન્જ એન્ડ મોડર્ન સોસાયટી, સોશિયલ ચેન્જ કઈ રીતે આવે છે, સોસાયટીમાં કઈ રીતે બદલાવ આવે છે, એની થિયરીઝ છે બધી. આવા 10 ટોપિક્સ છે જે પેપર 1 કોન્સ્ટિટ્યુટ કરે છે. હવે પેપર 2માં પણ આ રીતે ABC ભાગ કરીને એમને કર્યું છે, જેનો પહેલો ભાગ છે ઇન્ટ્રોડ્યુસિંગ ઇન્ડિયન સોસાયટી. ઇન્ડિયન સોસાયટી વિશેનું આખું ઇન્ટ્રોડક્શન છે, એના રિલિજિયસ બેકગ્રાઉન્ડ, એના ફિલોસોફિકલ બેકગ્રાઉન્ડ, એના કઈ રીતના બેઝિક્સ છે, જેમ કે એના ઉપરનું વિચારણા કરવામાં આવી છે, કાસ્ટ ઉપરની થિયરીઝ છે, એનું સોશિયલ સ્ટ્રક્ચર કેવું છે, કાસ્ટ સિસ્ટમ શું છે, આ બાબતમાં ચર્ચાઓ કરવામાં આવી છે. હવે જે એનું જે એ સેક્શન છે એમાં એનું થિયોરિટિકલ બેકગ્રાઉન્ડ છે. ઘુરીએથી લઈને AR દેસાઈ, MN શ્રીનિવાસ, એમને શું વિચાર્યું છે ઇન્ડિયન સોસાયટી ઉપર, એના ઉપરનું છે. એના સોશિયલ સ્ટ્રક્ચર એ બી સેક્શન આવે છે. એની અંદર રૂરલ અને એગ્રેરિયન સ્ટ્રક્ચર, ગામડાઓનું કેવું સ્ટ્રક્ચર છે, આપણા રૂરલ સ્ટ્રક્ચર કેવું છે, પછી શહેરી સ્ટ્રક્ચર કેવું છે, આ બાબતની ચર્ચા છે. કાસ્ટ વિશેની છે, ટ્રાઇબ્સ વિશેની ચર્ચા છે. બરાબર. એ જ રીતે સી સેક્શન જે આવે છે એની અંદર આપણે વિઝન્સ ઓફ સોશિયલ ચેન્જ ઇન ઇન્ડિયા, હવે સોશિયલ ચેન્જ કેવો ઇન્ડિયામાં આવવો જોઈએ એના વિશે જે વિચારણાઓ થઈ છે એના ઉપર સી સેક્શન છે. સી સેક્શન આખું સોશિયલ ચેન્જ ઉપર છે, જેમાં ઇન્ડિયન સોસાયટીના આપણે જે સોશિયલ ચેન્જની પેપર 1માં થિયરીઓ ભણ્યા હતા એના આધારે ઇન્ડિયન સોસાયટીમાં શું ચેન્જીસ આવ્યા છે એના વિશે ચર્ચા કરવાની છે. વિઝન્સ કઈ રીતે એ લાવવાની વાત થઈ હતી. બીજું એમાં રૂરલ અને એગ્રેરિયન ટ્રાન્સફોર્મેશન કઈ રીતે થયું છે ઇન્ડિયન સોસાયટીનું, કઈ રીતે જે રૂરલ ગામડાની જે સોસાયટી છે એમાં ચેન્જીસ આવ્યા છે એ કરવાનું રહે છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની ચર્ચા છે અંદર, કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશને શું ચેન્જ લાવ્યા, અર્બનાઇઝેશને શું ચેન્જ લાવ્યા, ઔદ્યોગિકરણ, શહેરીકરણના કારણે ભારતીય સોસાયટીમાં શું ફેરફારો આવ્યા. પોલિટિક્સ, ભારતનું પોલિટિક્સ અને સોસાયટી, અને આ રીતે સોશિયલ ટ્રાન્સફોર્મેશનની ચર્ચા થશે. આ પેપર 2 પૂરું થાય છે. મિત્રો, મેં તમને બેઝિક આઈડિયા આપ્યો છે. ડિટેલ ડિસ્કશન માટે તો ઘણું લાંબો આપણી માટે સમય જોઈએ, પણ મને એવો મેં પ્રયત્ન કરેલ છે કે આપણે સંપૂર્ણ રીતે એટલીસ્ટ એક સબ્જેક્ટથી હું તમને અવગત કરાવી શકું. આ બાબતમાં હવે સોશિયોલોજીમાં આગળ તમારી રીતે તમે વધી શકશો અને આ સબ્જેક્ટ લઈને તમને ખરેખર ફાયદો થશે. અને જો એમાં હું થોડો ઘણો પણ હેલ્પફુલ રહીશ તો મને ખૂબ જ આનંદ થશે. થેન્ક યુ.